નમસ્કાર મિત્રો. જિંદગીમાં દરેક વ્યક્તિને સફળ થવું ગમે છે. મિત્રો, સફળ વ્યક્તિ બનવા માટે સારી આદતો પથ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. સારી આદતો વિકસાવવા માટે પ્રયત્ન કરવો પડે છે, જ્યારે ખરાબ આદતો આપોઆપ આવે છે. સૌથી સારી આદત છે એ વાંચવાની આદત છે. સૌથી સારી આદત તે અર્થઘટન સારી રીતે કરવાની તે સારી આદત છે. બીજું કે પડકારોના સમયે વિચલિત ન થવું એ સૌથી સારી આદત છે. ત્રીજું કે જીવનમાં પડકારો, સંકટો, નડતરો, અડચણો આવવાની જ છે, અને આ પડકારો સામે ઝઝૂમવાનું ઝૂમ રાખવું એ સારી આદત છે. જ્યારે આપણે આ સારી આદતો વિકસાવીએ છીએ ત્યારે જિંદગીમાં જે ઝંખીએ છીએ તે ચોક્કસ મળે છે. જે કોનું નામ તો આપણે અવશ્ય સાંભળ્યું હશે, જેના ઉદ્યોગપતિ છે. 5મા ધોરણમાં અને 8મા ધોરણમાં કુલ મળીને 6 વખત ફેલ થયેલા, હાર્વર્ડની પરીક્ષામાં ફેલ થયેલા, જીવનમાં ઘણી વખત ફેલ થયેલા. ફેલ થવા માટે પણ તાકાત જોઈએ, નિષ્ફળતા પચાવવાની પણ તાકાત જોઈએ. જેક મામાં એ તાકાત હતી, અબ્રાહમ લિંકનમાં એ તાકાત હતી, એટલે તેઓ સફળ બન્યા. માટે સૌથી સારી આદત વિકસાવવા માટે નિષ્ફળતા સમયે આપણે વિચલિત ન થવું અને સ્થિર રહેવું અને આપણા સપનો અનુસાર કાર્ય કરતા રહેવું એ સફળતાનો સચોટ માર્ગ છે. થેન્ક યુ.